શેર કરવા માંગે છે. તો આવો જાણીએ શું કહેવા માંગે છે મકવાણા ગુંજન અને એનો 8 વર્ષનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે આપણી શાળામાં. મકવાણા ગુંજન વિશે તો ભવિષ્યના ભારતના ભૂલકાઓ જ્ઞાન આપનાર ગુરુજનો અને જેને છત્રછાયામાં વિશાળ પરિસર પૂરી પાડી રહ્યો છે એવા મહેમાનશ્રીઓ, શિક્ષકો, વાલીઓ તથા મારા આપણા વિદ્યાર્થી મિત્રોને આજના દિવસે મારા કોટી વંદન. આજના દિવસે અમારી સ્કૂલમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરેલ છે, જેમાં હું મારા સ્કૂલના અનુભવ વિશે કંઈક કહેવા માંગુ છું. મારું નામ મકવાણા ગુંજન છે. હું હાલ ધોરણ 8માં અભ્યાસ કરી રહી છું. હું આજના દિવસે મારા શિક્ષકો અને મારા સ્કૂલના અનુભવ વિશે કંઈક કહેવા માંગુ છું. મને કહેવામાં દુઃખ પણ થાય છે અને ખુશી પણ થાય છે. દુઃખ એટલા માટે થાય છે કે થોડા દિવસો બાદ હું આ સ્કૂલમાંથી વિદાય લઈ લઈશ અને ખુશી એટલા માટે થાય છે કે હું મારું એલકેજીથી લઈને ધોરણ 8 સુધીનો અભ્યાસ પૂરો કરીને 9મા ધોરણની શરૂઆત કરીશ. સમય કેટલો ઝડપી છે નહીં? આખો દિવસ કેમ નીકળી જાય છે કંઈ ખબર જ નથી પડતી. બસ એવી જ રીતે મારા સ્કૂલના દિવસો મસ્તી કરતા કરતા, વાતચીતો કરતા, રસાજી કરતા અને ભણતા ભણતા નીકળી ગયા. ખબર જ ન પડી કે એક ક્ષણમાં, એક સેકન્ડમાં જ નીકળી ગયા. હવે તો મને એવો વિચાર આવે છે કે મારી પાસે એવી શક્તિ હોત કે જે ભૂતકાળમાં પરિવર્તિત થયેલા દિવસોને હું પાછા લાવી શકું. અમારી સ્કૂલમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કે જેનાથી બાળકોને ભણવામાં રસ જાગે. લેક્ચર લેતા સમયે દર એક ટીચર અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ સંભળાવે છે કે જેનાથી બાળકોને તે જાણવાથી, તે સાંભળવાથી, તે ભણવાની પ્રેરણા ઉત્પન્ન થાય. હવે હું ટીચર વિશે શું કહું? મારી પાસે તેમના માટે કહેવા માટે કોઈ શબ્દ નથી. અહીંયા દર એક ટીચર ફ્રેન્ડલી લઈને બધા બાળકોને ભણાવે છે. અહીં એક વિદ્યાર્થીની એક બાળકની ભાવના સમજવામાં આવે છે. અહીં ખૂબ જ સારી રીતે ભણાવવામાં આવે છે. અહીં બાળકોને પ્રેરિત કરવામાં આવે છે, ભણવામાં રસ જગાડવામાં આવે છે. અહીં લેક્ચર લેતા સમયે પ્રેક્ટિકલ કરીને સમજાવે છે. ત્યાં ઉદાહરણ તરીકે ગણિતના વિષયમાં ઈંટનો દાખલો આવ્યો હોય તો તે એકદમ બોર્ડમાં કરીને નથી સમજાવતા. તે ઈંટને લઈને સમજાવે કે જેથી એ વિદ્યાર્થીને તે વસ્તુ સમજાય. અમારી સ્કૂલમાં દર એક ટીચર્સનું એજ્યુકેશન પૂરું છે. ઘણા ટીચર્સ તો એવા છે કે જેની પાસે ગ્રેજ્યુએશનથી પણ વધારે ડિગ્રી છે. જેમ કે આપણી સ્કૂલના ટ્રસ્ટી મુકુલ સર, જે એમએસસી બીએડ કરેલા છે. આપણી સ્કૂલના પ્રિન્સિપલ, જે બીએસસી બીએડ કરેલા છે. અને આપણી સ્કૂલના નીતા ટીચર, જે એમએલએ કરેલા છે. ઘણી જગ્યાએ જોઈએ તો ફક્ત 12 પાસ હોય તેવા ટીચર્સોને રાખવામાં આવે છે. પણ આપણી સ્કૂલમાં બધા ભણતરવાળા જ ટીચરને રાખવામાં આવે છે. અમારી સ્કૂલ ભલે નાની કહેવાય, પણ અહીં બાળકોનું સ્વાસ્થ્ય પણ જોવામાં આવે છે. જેવા બાળકોનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે તે માટે બહારના દર એક પેકેટ લઈ આવવાનો સખ્ત મનાઈ છે. અને સાથે સાથે યોગા અને કસરત પણ કરાવવામાં આવે છે. અહીં બાળકોને શું કરવું, શું ન કરવું એ સમજાવવામાં આવે છે. વીર મહાન પુરુષ અને વીર મહાન મહિલા વિશે કહેવામાં આવે છે. અહીં આપણા ભારત દેશના ભગવાન અને ભારત દેશના ઇતિહાસ વિશે પણ કહેવામાં આવે છે. અહીં બાળકોને માત્ર ને માત્ર ભણાવતા જ નથી આવતા, પરંતુ તેનું ટેલેન્ટ પણ જોવામાં આવે છે. અહીં ફાધર્સ ડે અને મધર્સ ડે પર માતા પિતા વિશે બોલવામાં આવે છે જેથી બાળકો પોતાનું ટેલેન્ટ બહાર કાઢે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેને ખબર નહીં હોય કે ભગવદ ગીતા શું છે, ભગવદ ગીતાની રચના શા માટે કરી છે, ભગવદ ગીતાની રચના કોણે કરી છે, એ અમુકને ખબર છે. પણ અમારી સ્કૂલમાં દર શનિવારે ભગવદ ગીતાનો સ્પેશિયલ લેક્ચર ગોઠવવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓને તે ખબર પડે કે ભગવદ ગીતા શું છે, ભગવદ ગીતાની રચના શા માટે થઈ છે અને ભગવદ ગીતાની રચના શા માટે કરવામાં આવે છે. પરંતુ અમારી સ્કૂલમાં તે કહેવામાં આવે છે કે જેથી બાળકોને તે સમજાય, તે ખબર પડે. હું થોડા દિવસો બાદ આ સ્કૂલમાંથી વિદાય લઈશ. તેથી મને ખૂબ જ દુઃખ થશે, પણ ખુશી પણ થશે કે મેં મારો એલકેજીથી લઈને ધોરણ 8 સુધીનો અભ્યાસ આ સ્કૂલમાં કર્યો છે. મને તે કહેતા બહુ ગર્વ થાય છે કે
સેન્ટિમીટર પ્રાઇમરી સ્કૂલમાં થયેલા પ્રોગ્રામ પ્રવાસનું કોઈની ભૂલી નહીં શકે. આ સ્કૂલના અનુભવને હું હંમેશા યાદ રાખીશ. આઈ પ્રાઉડ ઓફ માય સ્કૂલ વેરી મચ. મને ખૂબ જ ગર્વ છે મારી સ્કૂલ ઉપર. થેન્ક યુ સો મચ. Thank you so much, dear Gunjan. I hope કે તમારો અહીંનો જેવો સારો એક્સપિરિયન્સ રહ્યો છે તેવો જ આગળ જઈને બીજી શાળામાં ભણે અને હંમેશા આગળ તરક્કી કરો એવી જ અમારી આશા છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓનું આ શાળામાં લાસ્ટ યર છે. એનો મતલબ એવો ક્યારેય નથી થતો કે તમારા માટે આ શાળાના દરવાજાઓ બંધ થઈ જાય છે. તમને ક્યારેય કોઈ પણ પ્રકારની હેલ્પની જરૂર હોય, કોઈ પણ પ્રકારના કામની જરૂર હોય, તમારા માટે હંમેશા આ સ્કૂલના દરવાજા ખુલ્લા છે. આ સ્કૂલના શિક્ષકો તૈયાર છે. તો લાસ્ટ હવે આપણે કાર્યક્રમને પૂરો કરવા તરફ જઈ રહ્યા છીએ. તો તમારા માટે એક સરસ મજાનો ડાન્સ કરીને આવે છે જેનું નામ છે ચોપડા તારા મિક્સ ગર્લ્સ ડાન્સ.
અને કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ તો લાસ્ટ બસ એક જ સ્પીચ બાકી છે. તમને થઈ જતો હશે કે શું આટલી બધી સ્પીચ લઈને આવે છે, પણ થોડો એને પણ ટાઈમ આપવો પડે કે જેનામાં બોલવાની કળા છે. તો આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે કે હાલ ધોરણ 9માં છે, આજ સુધી એજ્યુકેશન આપણી સ્કૂલમાંથી મેળવેલું છે એવા પુષ્પા પરકેશ સર પોતાનો આ શાળાનો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરવા માંગે છે. તો હું પરકેશ સરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. મહેમાનશ્રી વાલીગણ, શિક્ષકગણ તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અને મારા સાથે નમસ્કાર. હું કુશવાહા પરમેશ હાલ અત્યારે 9મા ધોરણમાં અભ્યાસ કરું છું અને મેં મારા એલકેજી થી લઈ ધોરણ 8 સુધીનો અભ્યાસ આ શાળા એટલે સેન્ડા પ્રાઇમરી સ્કૂલમાં કર્યો છે. આ ફક્ત એક શાળા નથી પરંતુ નાના બાળકોનું બાળપણ છે. અહીંયા ચોપડીમાં નથી આપવામાં આવતું, ચોપડીની સાથે સાથે સંસ્કાર અને સંસ્કૃતિ પણ શીખવવામાં આવે છે. એવી શાળાના વિભૂષણ કોલરિયા જે અમારો ગણિત વિષય લેતા હતા, ત્યારે અમને બહુ મજા આવી. બધા કહેતા હોય છે કે ગણિત વિષય બહુ કંટાળાજનક હોય છે, પણ અમને ક્યારેય એના લેક્ચરમાં કંટાળો આવ્યો નથી. ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપલ પરમાર અમરેલી જે અમારો વિજ્ઞાન વિષય લેતા હતા, તે અમને ચોપડીના જ્ઞાન સાથે સાથે પ્રેક્ટિકલ પણ કરાવતા હતા. અને તે સિવાયના બધા શિક્ષકો ગ્રેજ્યુએટ છે અને અહીંયા ટોપરથી લઈને હોશિયાર બાળકો સુધી બધા પર ખૂબ ધ્યાન આપવું અને નબળા બાળકો પર બધા એક્સ્ટ્રા એક્ટિવિટી કરાવવામાં આવતો. એટલે તેનો કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ છે નહીં. અને મારી આ સ્પીચ ધ્યાનથી સાંભળવા માટે તમારા લોકોનો ધન્યવાદ. તો હવે આપણે કાર્યક્રમને અંત આપવા જઈ રહ્યા છીએ, પણ આપણા એક સ્કૂલનો સ્ટાન્ડર્ડ 6 નો છોકરો એટલે કે આપણા નીતા ટીચરનો જે છોકરો છે એની ત્યારની ઈચ્છા છે કે મારે કોઈ તલવાર ચલાવવી છે. તો આપણે જસ્ટ 2 થી 3 મિનિટ એમને આપી દઈએ કે નાના છોકરાની ઈચ્છા પૂરી થઈ જાય. હાથ જોડીને તમારા વાળા હાથો લઈને બાજુ જોતા
તૈયારીઓ કરતા હતા અને તમે બધાએ દરેક વાલીઓએ અમારા આજના કાર્યક્રમને સહકાર આપ્યો અને તમારો ટાઈમ આપ્યો એના માટે થેન્ક યુ સો મચ. અમારો જે સ્ટાફ છે જેમને રાત દિવસ મહેનત કરેલી છે આજના કાર્યક્રમ માટે તેમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સાઉન્ડ સિસ્ટમ વાળાને પણ એકવાર થેન્ક યુ કહીએ કે તેમણે પણ મહેનત કરેલી છે. અને એન્ડિંગ જે છે એ આપણી શાળાના આચાર્ય નિકુલ સરને હું કહીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને આપણા કાર્યક્રમને અંત કરે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે બધા અત્યાર સુધી અહીંયા રોકાણા અને બાળકોની બધી પરફોર્મન્સને તાળીઓથી વધારી અને એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું. વચ્ચે એક ઓની ટીચરે વાત કરી કે લોહી તો બધાની લાલ જ છે. એ વાત બહુ નાની એવી પણ સમજવા જેવી વાત હતી કે લોહી તો બધાનું લાલ જ છે. એ જ સમજવાની વાત છે. કેમ તો કે આપણે અહીંયા આપણી શાળાની અંદર કોઈ પણ બાળકને એવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ આપવામાં કે દેખાડવામાં આવતો નથી કે તમે આ જ્ઞાતિના છો કે આ જ્ઞાતિના છો કે પહેલા ધર્મના છો પહેલા ધર્મના છો. કેમ તો કે વિદ્યાર્થી જ છે અને શિક્ષક એ શિક્ષક જ છે કે કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ ધર્મનો હોય છે. તો એ માટે આપણી શાળામાં ક્યારેય કોઈ પણ શિક્ષક કે વિદ્યાર્થી કોઈ પણ સાથે એવો ભેદભાવ રાખવામાં આવ્યો નથી. આપણી શાળાની અંદર દરેક ધર્મના લોકો કામ કરે છે, દરેક જ્ઞાતિના લોકો કામ કરે છે અને દરેક વર્ગ અને વર્ણના અને ધર્મના વિદ્યાર્થીઓ પણ ભણે છે. તો તમે ઘરે પૂછી જ શકો છો. તમને છોકરાઓ કહેતા જ હોય કે ટીચરે આજે અમને આ શીખવાડ્યું આ શીખવાડ્યું. ક્યારેય એવું નહીં કહેતા હોય કે ટીચરે અમને આજે આ ધર્મ વિશે કીધું કે અમારો ધર્મ શ્રેષ્ઠ છે કે અમારો ધર્મ શ્રેષ્ઠ છે કે અમારી જ્ઞાતિ શ્રેષ્ઠ છે કે અમારી જ્ઞાતિ શ્રેષ્ઠ છે. એને જે શીખવાનું છે એ એકતા શીખવાની છે. રાષ્ટ્ર નિર્માણ કોઈ નાની વાત નથી. રાષ્ટ્ર નિર્માણ માટે દરેક જ્ઞાતિ દરેક ધર્મ અને દરેક પ્રકારના વર્ગની જરૂર છે. એમનું રાષ્ટ્ર નિર્માણ નથી થતું. શિક્ષણ એ ધંધો નથી. શિક્ષણ એ એવું બીજ છે કે જેના થકી રાષ્ટ્રનું નિર્માણ થાય છે અને રાષ્ટ્રનું નિર્માણ માટે જ આપણી શાળાનું કાર્ય ચાલુ છે. ખૂબ ખૂબ આભાર બધાનો અને ફરી પાછા આવા જ કાર્યક્રમમાં મળશું એવી આશા સાથે ગુડ બાય.